અને એક પ્રસંગ જે લાખો મોબાઈલની બ્લુટૂથમાં ફરે છે, અને ગુજરાતના જેટલા પણ જલારામ બાપાના પ્રેમીઓ છે, જેટલા પણ રઘુવંશી મારા મિત્રો છે, એવું એક જલારામનો પ્રેમી નથી કે જેના મોબાઈલમાં આ પ્રસંગ હોય નહીં. એ પ્રસંગથી આજ મારે શરૂઆત કરવી છે કે આપણો એક ગુજરાતી અને લંડનની ધરતી માથે મેનેજર તરીકે નોકરી કરે. રોજ સવારના પોરમાં ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં પોતાની આસ્થા લેતા ગયા છે, પોતાની શ્રદ્ધા લેતા ગયા છે. એમ લંડનની આ કંપનીની અંદર જ્યાં નોકરી કરવા ગુજરાતી રઘુવંશી જાય ત્યાં પોતે એ જલારામ બાપાની એક મૂર્તિ રાખેલી, રોજ સવારના પોરમાં એની સામે ઉભો રહે, અગરબત્તી કરે, પ્રાર્થના કરે. એટલે એનો ધોળિયો મેનેજર હતો, એ રોજ એને મહર કર્યા કરીને એટલું કહે કે યુ ઇડિયટ ઇન્ડિયન, આ તમે બધો ટાઈમ પાસ કરો છો, આમાં આ શું કરે છે તું? એટલે ઓલો ધોળિયો ગુજરાતી એમ જવાબ આપે કે આ કોણ છે? ઓલો ધોળિયો પૂછે એટલે એમ કે આ મારા ભગવાન છે, મારા ઈષ્ટદેવ છે, હું આને ભગવાનની જેમ પૂજું છું. તો કે આ કોણ? આનું નામ શું? તો કે આ જલારામ બાપા છે, અમારી કાઠિયાવાડની ધરતીના સમર્થ સંત છે. એટલે ઓલા ધોળિયા શેઠે હામો સવાલ પૂછેલો, તારા બાપા કરી શું શકે? આની પાસે એનો કોઈ જવાબ હતો નહીં, પણ એને એટલો જવાબમાં હામો જવાબ વાળેલો કે મારા બાપા કરી શું હકે એની ખબર તો મને નથી, પણ હા તો ભીડ પડે ત્યારે આ સર્વશક્તિમાન છે ભલા માણસ, આની ઈચ્છા વગર એક પાંદડું ન હલે એટલી મને ખબર છે. શેઠી તો ટાણું આવે બતાવશે. અને એમાં વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. આપ જાણો છો કે આખા દુનિયામાં અમેરિકામાં મંદી આવી, દુબઈમાં મંદી આવી, લંડનને પણ થોડીક અસર થઈ. 500 માણસની રોજીરોટી આ ફેક્ટરી કામમાં જોડાયેલી હતી. અને આ શેઠિયાએ ગુજરાતી મેનેજરને બોલાવીને એટલું કીધું કે ભાઈ આપણે આપણી કંપની બંધ કરી દેવી પડે એમ છે. કા? તો કે આપણા 200 કરોડના ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે, અને હવે આપણે આમાંથી ઊભા નહીં થઈ શકીએ, આ મંદીમાંથી, આ રિસેશનમાંથી. એટલે ઓલા ગુજરાતીને પોતાના બાપ માથે, પોતાના જલિયાણ માથે, પોતાના ભગવાન માથે આસ્થા હતી. એને કીધું શેઠ 1-2 મિનિટ ઊભા થશો તમારી ખુરશી પર? કે કેમ? તો આવો તો ખરા, 4 વર્ષથી હું નોકરી કરું છું અને અહીંયા એક પ્રાર્થના મારે કરવી છે, એક માનતા મારે કરવી છે. એમ કરીને શેઠને જલારામ બાપાની મૂર્તિ સામે લઈ જાય, 2 અગરબત્તી કરે અને 2 હાથને ત્રીજું મસ્તક નમાવી અને આ ગુજરાતી, આ રઘુવંશી પ્રાર્થના કરે કે હે જલિયાણ જોગી, હે વીરપુર વાળા, જીવનમાં મન કર્મ ને વચનથી જો તને ક્યારેય સાચા દિલથી અગરબત્તી કર્યું હોય ને તો 500 માણાની રોજીરોટીનો સવાલ છે બાપ, અમારી કંપનીને બચાવી લેજે. આંખ બંધ થઈ, આંખમાંથી દોડ આહુડાની ધાર થઈ. યાદ રાખજો, કોકના માટે કરેલી પ્રાર્થના હંમેશા સફળ નીવડે છે. અરે હું તો અહીંયા સુધી કહું છું કે બગોદરાથી તમે બસમાં બેઠા હોય ને અમદાવાદ જતા હો અને બસની અંદર ફૂલ ગીરદી હોય, તમને સીટ મળી ગઈ હોય, આ મારો ને તમારો રોજનો દાખલો વચ્ચે કહી દઉં, અને એમાં કોઈ ધાવણું છોકરો લઈને બાય ચડે, તમે એને પોતાની સીટ આપી દો અને પછી બગોદરાથી અમદાવાદ સુધી તમે ઉભા રહ્યો ને સાહેબ, તમને ઈ સીટ દીધાનો કરંટ એવો હોય કે તમને થાક ન લાગે. સાહેબ 100 રૂપિયાની એક સીટ આપી દેવાથી જો કરંટ રહેતો હોય તો કોકના માટે કરોડ રૂપિયાની પ્રાર્થના કરી દીધાનો કેફ કેવો રહેતો હોય છે વિચાર. પ્રાર્થના કરી આને દિલથી, હે બાપા, હે જલિયાણ, અમારી કંપની બચાવી લેજે. 500 માણસની રોજીરોટીનો સવાલ છે. આંખ ખોલ્યા પછી ઓલા માણસને થોડું ફીલ થયું, એના શેઠને. એને કીધું કે ભાઈ કદાચ તારા બાપા મારું કામ કરી દે તો મારે કેટલા પાઉન્ડ મોકલવાના? અને તેદી આ ગુજરાતીએ જવાબ આપ્યો તો શેઠ, આખી દુનિયાના મંદિરોમાં કદાચ પાઉન્ડ દેવા પડે તારે, પણ આ એક મંદિર એવું છે કે તારા પાઉન્ડોની રાહ જોઈને નથી બેઠું, એ તો તારો કામ કરવા માટે તૈયાર છે. 1 પણ રૂપિયો નહીં મોકલવાનો શેઠ, ખાલી શ્રીફળ સાકર ને અગરબત્તી લઈ અને તારે ત્યાં જઈને માનતા પૂરી કરી આવવાની. ઓ માય ગોડ, આ તો મિરેકલ કહેવાય. એમ કરીને શેઠે તો શ્રદ્ધાથી પગે લાગ્યો માંડ, કારણ કે ડૂબતો માણસ જેમ તરણું ચાલે. વાત કરતા વાર લાગે, ટૂંકામાં વાત કરું છું. હરદ્વારના પગથિયામાંથી અલગોઠિયા મારીને ગંગાજી જેમ ઉતરી જાય એમ 1, 2 અને 3 મહિના જેમ ગયા. 3 મહિના પછી બરાબર ધીમે આના જે કેન્સલ થયેલા ઓર્ડર હતા એ પાછા આવવા માંડ્યા. એટલે આ શેઠે એના મેનેજરને બોલાવીને કીધું કે તારા ભગવાન છે ને એ ખરેખર કાંઈક તાકાતવાળા છે, કારણ કે આપણી કંપની હવે આપણે બંધ નહીં કરવી પડે. અને રાજીનો રેડ થઈને પાછો અગરબત્તી કરવા ગયો અને દોડતા મેનેજરે એટલું કીધું, શેઠ જો મારા ભગવાને તમારું કામ કરી દીધું હોય ને કંપની જો હવે બચી ગઈ હોય તો તમારે એક વીરપુર ધક્કો થશે. ત્યારે આ માણસ કહે છે કે આઈ હેવ નો ટાઈમ. માણસ પાસે જ્યારે સમય હારો આવી જાય છે ને ત્યારે એની પાસે સમય નથી હોતો. મંદિરે પોગવામાં તો ખાલી 15 જ મિનિટ થાય મારા વાલા, પણ એ વિચાર આવવામાં જિંદગીને 60 વર્ષ વયા જાય. આઈ હેવ નો ટાઈમ, મારી પાસે ટાઈમ નથી હવે, નહીતર કંપની હવે મારે આગળ ચલાવવાની છે. 1 મહિનો 2 મહિનો ઓલો વિનંતી કરે, શેઠ 1-3 દિનનો સવાલ છે, 1 દી જઈને પાછા આવતા રહ્યો, વીરપુરના દર્શન કરતા આવો. માનતા તમારે જ કરવી પડે, મારાથી માનતા નો તમારી પૂરી થાય. અને સાહેબ મારે જે વાત કેવી છે હવે શરૂ થાય, સાંભળજો. 20 વર્ષની એની જુવાન જો દીકરી જીદ લે, ડેડી આઈ વોન્ટ ટુ ગો એટ ઇન્ડિયા, મારે ભારતની સફરે જવું છે. એટલે ઓલો બાપ મેનેજરને બોલાવીને એમ કે મારા બદલે મારી દીકરી પગે લાગી આવે તો ચાલે? તો કે હા ચાલે.
ટૂંકામાં વાત કરું છું કે દીકરીને સમજાવે છે કે તારે વીરપુર નામનું રાજકોટ જિલ્લાનું ગામ છે અને અહીંયા આખી કંપની વતી આખા પરિવાર વતી એક શ્રીફળ સાકરના અગરબત્તી કરીને આવતું રહેવાનું છે. ઓકે, નો પ્રોબ્લેમ. પણ સત્ય ઘટનાની આ હું તમને વાત કરું, કોઈના મોઢે સાંભળેલી મેં આ વાત કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની ક્યાંય જરૂર નથી. એમ આ દીકરી મુંબઈ આવે, મુંબઈથી હાંજની ફ્લાઇટમાં ઢળતી હાંજે રાજકોટ ઉતરે અને રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળની બસમાં બેસે. પણ 6-6.5 કલાકનો એને ટ્રાવેલિંગનો થાકોડો એવો હતો કે એ વીરપુર જાગે નહીં અને સીધી વેરાવળ જઈને જાગે. વેરાવળના બસ સ્ટેન્ડમાં ઉતરીને કોઈ યુવાનને પૂછે છે કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ. ત્યારે એ યુવાન એને સામો જવાબ કરે કે મેડમ તમારે તો પાછું વળવું પડશે. અને આમ જુઓ તો મારા વાલા, ભગવાનને મળવા માટે પાછું જ વળવું પડે. એ દીકરી પાછી બેસે વેરાવળથી વીરપુરની બસમાં અને વેલી હવારે આ દીકરી વીરપુરના બસ સ્ટેન્ડમાં ઉતરે. જે મિત્રો આમાં મારી વાત સાંભળે છે ને જેટલા લોકોએ જલારામ મંદિરના દર્શન કર્યા છે, વીરપુરનું બસ સ્ટેન્ડ ગામની બહાર છે, હાઈવે ઉપર છે, મંદિર અંદર છે. બસ સ્ટેન્ડની અંદર એક મવાલી જેવો માણસ એ ઉભેલો ને બરાબર એમાં દીકરી જઈને રૂપના અંબાર જેવી દીકરી સામાન હોતી હેઠી ઉતરે. અને દીકરીને તો ગુજરાતી આવડતું નથી, એને જેને એટલું કીધું કે આઈ વોન્ટ ટુ ગો એટ જલારામ ટેમ્પલ. અને એ મવાલી માણસને એમ થયું કે આ છોકરીએ ક્યાં મંદિર જોયું છે, એટલે એને સામાન એના હાથમાં આપ્યો અને જેવો એનું મોઢું ફેરવીને એના મનની માલિકો બીજો કઈક વિચાર આવવા માંડ્યો. અને દીકરી જ્યાં મવાલી હારે હાલતી થાય ત્યાં એક દાદાનો એક વડીલે એનો હાથ પકડ્યો. ઈશારાની ભાષા છે ને, ઇન્ટરનેશનલ ભાષા છે. એ દાદાએ આમ કરીને આમ ના પાડી એટલે દીકરી વર્તી ગઈ કે આ દાદા મને આ માણસ હારે જવાની ના પાડે છે. દીકરીએ પોતાનો સામાન પાછો લઈ અને ઓલા માણસને જાકારો આપ્યો અને એ દીકરી દાદાનો હાથ પકડી અને સીતારામ 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 કરતા કરતા દાદા હાલ્યા જાય છે. 10-15 મિનિટ સુધીનો રસ્તો કાપી અને જે શેરીમાં જલારામ બાપાનું મંદિર છે ત્યાં આંગળી ચીંધીને બાપાએ કીધું કે તારે જાવું છે ને અહીંયા છે. ટૂંકામાં વાત કરું છું કે દીકરી અહીંયા જઈ અને કોઈને જગાડે છે કે હું આવી રીતે લંડન થી આવું છું અને મારે માનતા પૂરી કરવાની છે. એની તરત જ ક્યાંય હારા ગેસ્ટ હાઉસમાં વ્યવસ્થા થઈ જાય છે. અને વાત મારે જે કેવી છે હવે શરૂ થાય કે બીજો દિવસ સવારનો પોર થાય અને શ્રીફળ સાકરને અગરબત્તી લઈ અને આ ધોળી છોકરી આ વિદેશની ધરતીમાંથી જન્મેલી દીકરી એના બાપની માનતા પૂરી કરવા માટે જયારે એ મૂર્તિ સામે ઉભી રહે છે, એ જોળી ધોકા સામે ઉભી રહે છે, એ ફોટા સામે ઉભી રહે છે. એ ન ખબર હોય તો કહી દઉં, એન્સન એન્ડ કંપનીએ પાડેલો ઓરિજિનલ ફોટો છે, જે એકમાત્ર ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ. અને એ ફોટા સામે ઉભી રહી અને આ છોકરી ઓલા પૂજારીજીને એમ પૂછે છે કે આઈ વોન્ટ ટુ મીટ ધીસ જેન્ટલમેન, મારે આ વડીલને મળવું છે. અને ત્યારે પાછળ ઉભેલો એક જુવાન એમ કહે છે કે મેડમ તમે જેને મળવાની વાત કરો છો ને એને તો દેવ થઈ ગયા, એને વર્ષોના વાણા વાઈ ગયા. ત્યારે એ જ ઘડીએ દીકરીને હાથમાંથી થાળી પડી જાય છે. ન હોય આ દાદાએ જ કાલ રાતે મારો હાથ પકડીને મને મોવાલીને હાથમાંથી છોડાવી. આ જલિયાણ જોગી કે જે પોતાના દેશની પોતાના વતનની નહીં વિદેશની ધરતીની કોઈ દીકરીની આબરૂને બચાવવા માટે આજની તારીખે અડધી રાતે અવતાર લેતા હોય. બસ મારી તમારી શ્રદ્ધા હોવી જોઈએ મારા વાલા.